નમસ્કાર મિત્રો, આજના ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। તમને ખબર છે આજકાલ ચારે બાજુ પરફેક્ટ બોડી વિશે કેટલી બધી વાતો થાય છે, રાઈટ? પણ આજે આપણે એ જોઈશું કે આ દેખાવની દોડ પાછળ ખરેખર શું છુપાયેલું છે અને સાચું લાંબા ગાળાનું સ્વાસ્થ્ય કોને કહેવાય। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પરફેક્ટ બોડી મેળવવી એ જ સુંદરતાનું સાચું માપદંડ છે? જરા વિચારો, આજના સોશિયલ મીડિયાના જમાનામાં એક અદૃશ્ય રેસ ચાલી રહી છે। બધાને એકદમ ફ્લોલેસ દેખાવું છે, પણ શું આ થકવી નાખનારી રેસ ખરેખર આપણી સુંદરતા નક્કી કરે છે કે પછી અંદરખાને આપણને માત્ર નુકસાન જ પહોંચાડી રહી છે? ચાલો આને ડીકોડ કરીએ। તો સૌથી પહેલા વાત કરીએ આંતરરાષ્ટ્રીય આહાર મુક્ત દિવસ એટલે કે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે વિશે। દર વર્ષે 6 મેના રોજ આ ઇન્ટરનેશનલ નો ડાયટ ડે ઉજવવામાં આવે છે। હવે આ શા માટે? જુઓ, આનો મુખ્ય હેતુ એ છે કે આપણે માત્ર વજન ઘટાડવાના ગાંડપણમાંથી બહાર આવીએ અને પોતાના શરીરને એ જેવું છે તેવું સ્વીકારીએ, એટલે કે બોડી એક્સેપ્ટન્સ। આ દિવસ આપણો સાચો આત્મવિશ્વાસ વધારવા અને ખાવા પીવાની ગંભીર બીમારીઓ વિશે જાગૃતિ લાવવા માટે છે। ટૂંકમાં આ તારીખ એક ગ્લોબલ રિમાઇન્ડર છે કે તમારું શરીર એ કોઈ પ્રોજેક્ટ નથી જેને સતત ફિક્સ કરવું પડે। આગળ વધીએ શારીરિક છબી એટલે કે બોડી ઇમેજની સમજ તરફ। આપણે અગાઉ જે પરફેક્ટ બોડીની દોડની વાત કરીને એના બહુ ગંભીર નુકસાન છે। લોકો અતિશય ડાયટિંગ કરે છે, ખોરાક પર એકદમ કડક કંટ્રોલ રાખે છે અને અનહેલ્ધી આદતો પાડી લે છે, અને આનું રિઝલ્ટ તમારું શારીરિક અને માનસિક આરોગ્ય બંને કથળે છે। અસંતોષને લીધે લોકો પોતાના જ શરીરને લિટરલી સજા આપવાનું શરૂ કરી દે છે, જે બિલકુલ યોગ્ય નથી। અને આ અતિશય ડાયટિંગ કેટલું જોખમી બની શકે છે તે હવે આપણે જોઈએ। જ્યારે પોતાના શરીર પ્રત્યેનો આ અસંતોષ હદ વટાવી જાય ત્યારે તે ઈટિંગ ડિસઓર્ડર્સમાં ફેરવાઈ જાય છે। આમાં બે મુખ્ય નામ છે, એનોરેક્સિયા અને બુલિમિયા। એનોરેક્સિયા એટલે વજન વધવાના ડરથી સાવ જમવાનું છોડી દેવું અને ભૂખ્યા રહેવું, અને બુલિમિયા એટલે એક સાથે ઘણું બધું ખાઈ લેવું અને પછી ગિલ્ટમાં આવીને ઉલટી કે અન્ય રીતે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરવો। સાંભળવામાં જ કેટલું ડરાવણું લાગે છે, ખરું ને? આ કોઈ સામાન્ય આદતો નથી મિત્રો, આ જીવલેણ મેડિકલ કન્ડિશન છે જ્યાં ખોરાકનો ડર વ્યક્તિના જીવ પર ભારે પડી શકે છે। તો હવે આપણી પાસે બે રસ્તા છે। એક તરફ છે અતિશય ડાયટિંગ અને શરીરને ભૂખ્યું રાખવું, જે એકદમ નુકસાનકારક અને પીડાદાયક રસ્તો છે, અને બીજી તરફ છે સંતુલિત આહાર અને નિયમિત કસરત। તમને શું લાગે છે કયો રસ્તો બેસ્ટ છે? ઓબ્વિયસલી સંતુલિત રસ્તો। તે વધુ અસરકારક છે અને લાંબા ગાળે ટકી શકે તેવો છે। શરીરને ભૂખે મારવા કરતાં તેને યોગ્ય પોષણ આપવું ઘણું બધું જરૂરી છે। તેથી જ આદર્શ દેખાવ પાછળ ભાગવાને બદલે સ્વસ્થ જીવનશૈલીના ફાયદાઓ સમજવા બહુ જ જરૂરી છે। તો આ સ્વસ્થ જીવનશૈલી માટે ખરેખર કરવું શું? સાચા સંતુલનના 3 જ મુખ્ય પિલર્સ છે। પહેલું, યોગ્ય આહાર; બીજું, નિયમિત વ્યાયામ; અને ત્રીજું અને કદાચ સૌથી વધુ મહત્વનું, સકારાત્મક વિચારસરણી એટલે કે પોઝિટિવ માઇન્ડસેટ। આ 3 વસ્તુઓ અપનાવવાથી તમારા જીવનમાં ખરું બેલેન્સ આવશે। સાચી સુંદરતા કોઈ બહારના દેખાવમાં નથી, પણ તમારી આંતરિક સ્વસ્થતા અને આત્મવિશ્વાસમાં છુપાયેલી છે। અને આ જ વાત આપણને લઈ જાય છે પોતાના શરીરને પ્રેમ કરો એટલે કે લવ યોર બોડીના મેસેજ તરફ। જુઓ, બોડી શેમિંગ એ સંપૂર્ણપણે ખોટી અને નકારાત્મક માનસિકતા છે। દેખાવના આધારે કોઈના પર નેગેટિવ કોમેન્ટ્સ કરવી એ બિલકુલ સ્વીકાર્ય નથી। દરેક વ્યક્તિનું શરીર અનોખું છે, સુંદર છે, અને યાદ રાખો, દરેકને પોતાની જાત સ્વીકારવાનો અને પોતાના પર ગર્વ અનુભવવાનો પૂરો અધિકાર છે। આપણે એકબીજા પ્રત્યે થોડા વધુ સંવેદનશીલ અને સકારાત્મક બનવાની જરૂર છે। અંતમાં બસ આટલું જ યાદ રાખો, સ્વસ્થ મન, ખુશાલ જીવન। પોતાના શરીરને પ્રેમ કરો અને સ્વસ્થ રહો। તમારું આત્મસન્માન અને સાચું સ્વાસ્થ્ય જ સૌથી વધુ મેટર કરે છે। તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન, શું આપણો સમાજ ખરેખર હવે આ નુકસાનકારક ડાયટની આંધળી દોડને છોડીને સાચા અને સંપૂર્ણ સ્વાસ્થ્યને અપનાવવા તૈયાર છે ખરો? આ વિશે ચોક્કસ વિચારજો। આગામી સમયમાં આવા જ રસપ્રદ અને માહિતીસભર વિશ્લેષણ સાથે આપણે ફરી મળીશું। ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો અને ધન્યવાદ।